શીખવાડું છું તમને. એડેપ્ટર તમારે ઓલમોસ્ટ બધા એપ્લિકેશનમાં યુઝ થતી હોય છે, ઓલમોસ્ટ એના વગર ચાલે જ નહીં. બરાબર. સો એડેપ્ટરનો યુઝ આપણે જોયો તો કે કેવી રીતે એની અંદર વર્કઆઉટ કરીએ છીએ આપણે. બરાબર. હવે આપણે જોવાનું છે અહીંયા કે રિસાયકલર વ્યૂ એડેપ્ટર. તો રિસાયકલર વ્યૂ એડેપ્ટરનો જનરલી યુઝ શું થાય તો તમને પહેલાં એ સમજાવી દઉં. થોડો તમને ડિઝાઇનિંગ ડિઝાઇન પરથી તમને આઈડિયા આવશે. જો અહીંયા રિસાયકલર વ્યૂમાં શું છે અહીંયા કે આ જો અહીંયા એ ઇમેજ છે, પણ ઇમેજ જો આખી અલગ અલગ આવે છે ને. પછી નામ છે બધા અલગ અલગ આવે છે. પછી અહીંયા સાઇન છે એ રિપીટ થાય છે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે ફોર એક્ઝામ્પલ જીમેલની એપ્લિકેશન જુઓ છો ને, તો જીમેલમાં કેવું હોય છે, બધા નવા નવા મેલ આવે છે ને તમારી પાસે, પણ લિસ્ટ તમને સેમ મળે છે ને. તો અહીંયા મેઇનલી કે રિસાયકલર વ્યૂ એડેપ્ટર છે એક કસ્ટમ બનાવવા માટે. કસ્ટમ એટલે કે જે ટાઈપનું મારે વ્યૂ જોઈએ એ ટાઈપનું લેઆઉટ બનાવવા માટે એનો યુઝ થતો હોય છે. જેમ કે આની વાત કરીએ આપણે અહીંયા, તો જો એક ઇમેજ છે, પછી અહીંયા ટેક્સ્ટ છે અને અહીંયા ટેક્સ્ટ છે. તો ગાઈસ આ તમને આટલું લેઆઉટ દેખાય છે ને, આ એક લેઆઉટ આખું અલગ છે. પછી એ રિપીટેશન થાય છે અહીંયા. શું થાય છે? રિપીટેશન થાય છે અહીંયા. અને એની અંદર ડેટા ચેન્જ થાય છે ખાલી. તો અહીંયા જ્યારે પણ તમે રિસાયકલર એડેપ્ટરનો યુઝ કરો ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે ટાઈપનો વ્યૂ જોઈએ એ પહેલાં તમારે ડિઝાઇન કરી દેવાનું. બરાબર. અને એના માટે રિસાયકલર વ્યૂ એડેપ્ટર એ રિસાયકલર વ્યૂની અંદર જ યુઝ થાય. રિસાયકલર વ્યૂ એટલે શું કે એક પ્રકારનું લિસ્ટ વ્યૂ જ છે, પણ લિસ્ટ વ્યૂનું એડવાન્સ વર્ઝન છે. રિસાયકલર વ્યૂ એ લિસ્ટ વ્યૂનું એડવાન્સ વર્ઝન છે. કેમ? કારણ કે એની અંદર મેઇન જે પ્રોબ્લેમ્સ હતા એ બધા પ્રોબ્લેમ્સને હટાવીને રિસાયકલર વ્યૂ અપડેશન આપી દીધું છે એની અંદર. બરાબર. હવે અહીંયા રિસાયકલર વ્યૂ એડેપ્ટર જે છે એ ક્યારે ક્યારે યુઝ થાય તો સમજો ગાઈસ, કે જ્યારે તમારે લિસ્ટ આખું બતાવવાનું હોય તમારી ડિઝાઇન પ્રમાણે, અથવા તમને કોઈ એવી એપ્લિકેશન છે, માન લો ફૂડની એપ્લિકેશન છે, તો ફૂડ કેટેગરી આ બધી અલગ અલગ બતાવવાની હોય તમારે. તમે ઝોમેટોમાં જોયું હશે એમાં રિસાયકલર વ્યૂઝ થાય છે ને. તમને આઈડિયા આવી છે? જો આ ગાઈસ આ બન્યું છે ને, આ રિસાયકલર વ્યૂથી બન્યું છે. દેખાય છે તમને? આ રિસાયકલર વ્યૂથી બન્યું છે. એટલે જ્યાં જ્યાં તમે લિસ્ટ જો ને, જો આડું પણ રિસાયકલર વ્યૂથી બન્યું છે, ઊભું પણ રિસાયકલર વ્યૂથી બન્યું છે ને ગાઈસ. તો આવા જે ડિઝાઇનિંગ હોય ને એ રિસાયકલર વ્યૂથી તમારે ડેવલપ કરવા પડે. બરાબર. તો એની અંદર શું હોય કે તમારે આ કોન્સેપ્ટનો મસ્ટ યુઝ કરવો પડે, જેનાથી તમને શું બેનિફિટ મળે કે ભાઈ ડેટાબેસમાંથી ડેટા આવતા હોય એ ડેટા આપણને કન્ટિન્યુઅસ મળે. બરાબર. એટલે ડેટા અપડેટ થતા રહે. તો એ પ્રમાણે તમારું જે વ્યૂ છે એ બી પણ અહીંયા અપડેટ થતો રહે. માન લો અત્યારે તમે 3 આઈટમ ડેટાબેસમાં નાખી, બરાબર, તો 3 બતાવે અહીંયા. પછી તમે ચોથી નાખી તો ચોથી બતાવે ઓટોમેટિકલી. તો શું આપણે પછી ડિઝાઇનિંગ ચેન્જ ના કરવું પડે, ડિઝાઇન ઓટોમેટિક અપડેટ થઈ જાય. જેમ કે તમે વોટ્સએપ છે, તો વોટ્સએપમાં કોઈ તમે નવો કોન્ટેક્ટ એડ કરો તો લિસ્ટમાં આવી જ જાય છે ને, નહીં આવતું? અથવા કોઈ નવા પર્સન જોડે ચેટ કરો તો એ ચેટ લિસ્ટમાં આવી જાય છે. તો એ ટાઈમે કંઈ આખી એપ્લિકેશન અપડેટ કરવા નહીં બેસવી પડતી આપણે. બરાબર. તો આ ટાઈપની વસ્તુ અહીંયા બનાવવા માટે એનો યુઝ થતો છે. હવે આની અંદર સ્ટેપ જોવાના તમારે કે કઈ રીતે એક્ઝેક્ટલી બનાવીએ છીએ આપણે. બરાબર ગાઈસ, એ સ્ટેપ્સ તમારે ખાસ જોવાના છે. એકદમ નવી વસ્તુ છે તમારા માટે, ધ્યાનથી જોવાનું કઈ રીતે બની રહ્યું છે. બરાબર. તો પહેલું કામ શું કરવાનું તમારે? તો પહેલું કામ એ કરવાનું કે ભાઈ
તમારી જે મેઇન એક્ટિવિટી હોય એની ડિઝાઇન ફાઇલ ઉપર, બરાબર, શું કરવાનું, ડિઝાઇન ફાઇલ પર તમારે રિસાયકલર વ્યૂને સેટ કરી દેવાનું. તો ડિઝાઇન ફાઇલ ઓપન કરું છું, એમાં જે બી વસ્તુ હોય હટાવી દઉં છું. રિસાયકલર વ્યૂ, ઓકે, રિસાયકલર લીધું, અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું, પછી એને અહીંથી આઈડી આપી દેવાનું. આઈડી આપી દઉં, બરાબર, એને ફાઇન્ડ આઈડી r.i.rb, બરાબર, ફાઇન્ડ કરી લીધું. હવે શું કરવાનું, રિસાયકલર વ્યૂ છે ને એને કોઈ પણ એક લિનિયર લેઆઉટ મેનેજર જોઈએ. શું જોઈએ એને? લિનિયર લેઆઉટ મેનેજર જોઈએ. અહીંયા લિનિયર લેઆઉટ મેનેજર આવી ગયું. આ મેનેજર શું કરશે કે તમારું લિસ્ટ છે ને વર્ટિકલ આપશે, બરાબર. બાય ડિફોલ્ટ શું હોય છે, વર્ટિકલ હોય છે. એને ખાલી આપી દેવાનું તમારે ધીસ પાસ કરીને. એટલે એ શું કન્સિડરેશન આપશે અહીંયા તમને કે ભાઈ લિસ્ટ જે બનાવવું છે મારે એ વર્ટિકલ જોઈએ, એવું તમને અહીંયા કન્સિડરેશન આપશે. ધીસ વાય, બરાબર. અહીંયા શું કરવાનું, રિસાયકલર વ્યૂ ડોટ સેટ લેઆઉટ મેનેજર, અહીં શું આવશે, લેઆઉટ મેનેજર. ખાલી આ રીતે પાસ કરી દેવાનું, બરાબર. એટલે શું છે, બાય ડિફોલ્ટ વર્ટિકલ લેઆઉટ તમને મળશે. હવે શું કરવાનું કે ભાઈ કયા ટાઈપનું તમારે વ્યૂ જોઈએ, તો એના માટે શું કરવાનું, અહીંયા કે તમારે એક અલગથી ફાઇલ બનાવવાની. લેઆઉટમાં જવાનું, લેઆઉટમાં જઈને રાઈટ ક્લિક કરશો, ન્યૂ, એક એક્સએમએલ ફાઇલ લેવાની, લેઆઉટ એક્સએમએલ ફાઇલ, અને નામ આપી દઉં છું અહીંયા કસ્ટમ. ગમે તે નામ આપી શકો, કેપિટલમાં નહીં આપવાનું, સ્મોલમાં આપવાનું, બરાબર. કેપિટલ યુઝ ક્યાંય નહીં કરવાનું એક્સએમએલની અંદર. એક મિનિટ ગાઈસ, ચાર્જિંગ લગાવી દો, બેટરી લો છે.
ઓકે ગાઈસ, સોરી. ઓકે, હવે જો આપણે કસ્ટમ ફાઇલ બનાવી. હવે એમાં શું કરવાનું, તમારે કેવું ડિઝાઇન જોઈએ લિસ્ટમાં એ તમારે ડિસાઈડ કરવાનું. તો હું વોટ્સએપ જેવું બનાવવું હોય તો આપણે પહેલાં અહીં શું જોઈએ, ઇમેજ વ્યૂ જોઈએ. ઇમેજ વ્યૂ લેવાનું, કોઈ બી ઇમેજ અહીં લઈ લો. ઓરિએન્ટેશન આપી દો ને. એક ઇમેજ વ્યૂ, પછી એક નેમ લઈએ આપણે, નેમ. પછી અહીંયા ત્રીજું લઈએ ડેટ, બરાબર, ક્યારે આપણે ટોક કર્યું. તો એક ધ્યાન રાખવાનું, તમારે જ્યારે કસ્ટમ લેઆઉટ હોય ને તો એની હાઇટ છે ને એ ઓલવેઝ રેપ કન્ટેન્ટ કરી દેવાની. અદરવાઇઝ શું કરે, લિસ્ટ વ્યૂમાં આખી સ્પેસ રોકે આટલી, બરાબર. હવે કેટલી સ્પેસ રોકશે, આટલી સ્પેસ રોકશે. મેચ પેરેટ આપશો તો આટલી સ્પેસ લેશે અંદર. એ તમારે ધ્યાનથી રાખવાની, બરાબર. એના પછી શું કરવાનું તમારે, કે હવે એડેપ્ટર બનાવવું હોય તો એના માટે છે ને એક ફાઇલ લેવાની તમારે. અહીંયા ન્યૂ જાવા ક્લાસ, શું કરવાનું, અહીંયા ન્યૂ જાવા ક્લાસ. સ્ટેપ ધ્યાનથી જોજો ખાલી. ન્યૂ જાવા ક્લાસ, અહીંયા હું કોઈ બી નામ આપી દઉં છું, આરવી એડેપ્ટર. શું નામ આપ્યું મેં, આરવી એડેપ્ટર, બરાબર. એના પછી અહીંયા એક્સટેન્ડ શું કરવાનું, રિસાયકલર વ્યૂ. જો આનું નામ છે ને રિસાયકલર વ્યૂ એડેપ્ટર નહીં આપવાનું, આવું શોર્ટ ફોર્મ આપી દેવાનું, આરવી એડેપ્ટર. કારણ કે રિસાયકલર વ્યૂ છે ને પોતે એક ક્લાસ છે. જો અહીંયા છે ને, અહીં જો તમે વાંચો, એન્ડ્રોઇડ એક્સ રિસાયકલર વ્યૂ વિડજેટ, રિસાયકલર ડોટ એડેપ્ટર, આટલું કરીને મૂકી દેવાનું અત્યારે. આગળ કંઈ કરવાનું નહીં. પછી શું કરવાનું, તમારે ક્લાસ બનાવવાનો, માય ક્લાસ એક્સટેન્ડ્સ. અહીંયા પણ તમારે વ્યૂ હોલ્ડર આવશે, આવ્યું ને વ્યૂ હોલ્ડર રિસાયકલર વ્યૂનું. એમાં અહીંયા તમે ક્લાસને ઓપન કરશો એટલે અહીંયા તમને કહેશે, અલ્ટ્રા એન્ટર આપશો, છે ને કન્સ્ટ્રક્ટર બનાવવાનું. અહીં જો વ્યૂનો ઓબ્જેક્ટ છે ને. હવે આમાં તમારે શું કરવાનું, કે ભાઈ આપણે અહીંયા લીધું એક ઇમેજ વ્યૂ, બરાબર. એક ઇમેજ વ્યૂ લીધું. બીજું શું લીધું આપણે, ટેક્સ્ટ વ્યૂ. કે TV1 અને TV2 બે લીધા ને ટેક્સ્ટ વ્યૂ આપણે. એટલે અહીંયા તમારે શું કરવાનું, TV2, અહીંયા ઇમેજ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ, હવે આઇટમ વ્યૂ લેવાનું. શું લેવાનું, અહીંયા આઇટમ વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ડોટ એનો આઈડી ચેક કરી લેવાનું એકવાર. ઇમેજ વ્યૂ 4, ટેક્સ્ટ વ્યૂ અને ટેક્સ્ટ વ્યૂ 10 છે, બરાબર. આઈડી ખાસ જોઈ લેવાના. ઇમેજ વ્યૂ 4, બરાબર. આઈડી ખોટું હશે ને તો લોડ નહીં થાય. ટેક્સ્ટ વ્યૂ 1 ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. ટેક્સ્ટ વ્યૂ 10 છે, બરાબર. ટેક્સ્ટ વ્યૂ બરાબર. હવે શું કરવાનું, આ ક્લાસને અહીંયા કોલ કરવાનો. જો લેસ દેન ગ્રેટર દેન બ્રેકેટની અંદર, કે ભાઈ આરવી એડેપ્ટરમાં અમે એક ક્લાસ બનાવ્યો છે માય ક્લાસ નામનો. હવે અહીંયા તમારે અલ્ટ્રા એન્ટર આપવાનું, જેનાથી એની બધી મેથડો કોલ થશે. તો પણ એમાં ક્લાસ કયો હશે,
માય ક્લાસ છે ને, આવી ગયો ને. એ આ શું કર્યું આપણે ખબર છે કે જ્યારે તમારું રિસાયકલર વ્યૂ છે ને, સ્ક્રોલ કરો ને, તમે સ્ક્રોલ ઉપર નીચે કરો ને, અને જેટલા તમને ઓન સ્ક્રીન દેખાય લિસ્ટ, જેટલા નથી દેખાતા, તો જેટલા દેખાય છે ને એનો મતલબ શું કે આ વસ્તુ ફાઇન્ડ કરી એણે. શું કર્યું? ફાઇન્ડ કરી. પછી પાછું સ્ક્રોલ કરો ને એટલે પાછું આ શું કરે? ફાઇન્ડ કરે. બરોબર? એટલે જેટલી વાર તમે અપડાઉન કરો ને એટલી વાર શું કરે? એ એના આઈડી ફાઇન્ડ કરે. તો એ વસ્તુ શેમાં થતી હતી? લિસ્ટ વ્યૂમાં. તો લિસ્ટ વ્યૂ એટલે છે ને સ્લો હતું. પણ ક્લાસ બનાવવા શું થાય કે ભાઈ આ ક્લાસમાં એકવાર અમને ડેટા જે હતા બધા આપી દીધા કે ભાઈ એને ફાઇન્ડ કરી લીધું. બરોબર? પછી અગેન એન્ડ અગેન ફાઇન્ડ નહીં કરે. એકવાર જે ફાઇન્ડ થઈ ગયું, ઉપર સ્ક્રોલ થઈ ગયું, પછી અગેન ડાઉન કરો એટલે પાછું એનું આઈડી ફાઇન્ડ ના કરે. બરોબર? અને એક બેનિફિટ છે. હવે અહીંયા ઓન ક્રિએટ વ્યૂ હોલ્ડર, એમાં શું કરવાનું કે તમે જે કસ્ટમ ફાઇલ બનાવી છે એને કોલ કરવાની. કેવી રીતે કોલ કરવાની? તો પહેલાં આપણું વ્યૂ ક્લાસ છે, મેઇન જે ડિઝાઇન માટે યુઝ થાય છે, તો લેઆઉટ ઇન્ફેટર ડોટ ફ્રોમ. હવે આ વ્યૂ ગ્રુપ ઓબ્જેક્ટ છે આપણો, એ શું કરશે? કહેશે ભાઈ કઈ એક્ટિવિટીમાંથી કોલ થાય છે. તો પેરેન્ટ ડોટ ગેટ કન્ટેક્સ્ટ, है ना, ગેટ કન્ટેક્સ્ટ. અહીંયા ઇન્ફ્લેટ આર ડોટ લેઆઉટ ડોટ કસ્ટમ. અહીંયા પેરેન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ એટલે વ્યૂ ગ્રુપનો ઓબ્જેક્ટ, અને અહીંયા લેઆઉટ અટેચમેન્ટ એક્સ્ટ્રા કોઈ છે નહીં એટલે ફોલ્સ. હવે આ કોને આપવાનું? તો અહીંયા રિટર્ન ટાઈપ જે શું છે? માય ક્લાસ છે ને, માય ક્લાસ. તો અહીંયા શું કરવાનું? રિટર્ન કે ન્યૂ માય ક્લાસની અંદર અમે શું પાસ કર્યું? તો કે માય ક્લાસમાં અહીંયા વ્યૂનો ઓબ્જેક્ટ જોઈએ. તો વ્યૂનો ઓબ્જેક્ટ છે આપણી પાસે, શું છે અહીંયા? તો કે વી. એટલે આ શું કર્યું આપણે કે માય ક્લાસની અંદર આપણે એ લેઆઉટના ડેટા, એ લેઆઉટના કંટ્રોલ ફાઇન્ડ કર્યા. ક્યાં આગળ? એના કન્સ્ટ્રક્ટરમાં. એટલે શું પાસ કર્યું કે ભાઈ એ આઈડી જ્યારે ફેચ કરે ત્યારે આ ફાઇલમાંથી લે છે ને. બીજું અહીં શું છે? બાઇન્ડ વ્યૂ હોલ્ડર. એ ડેટા સેટ કરવા માટે યુઝ થાય. શેના માટે યુઝ થાય? સેટ કરવા માટે. તો આપણે અહીંયા પહેલાં ડેટા બનાવી દઈએ આપણી જે એક્ટિવિટી છે જેમાં. તો અહીંયા ઇન્ટીજર ઇમેજનો એક એરે લઈ લઈએ. પછી બીજું લઈ લો અહીંયા સ્ટ્રિંગ નેમનો એરે લઈ લો. પછી સ્ટ્રિંગ બરોબર, ઈમેલ. ઈમેલ નથી, નહીં, નેમ છે. પછી એ લઈ લો ટાઈમ, એટલે આપણે ટાઈમનો એરે લઈ લો. બરાબર. હવે ઇમેજ ક્યાંથી લાવવાની? તો આપણી પાસે કોઈ ઇમેજ હોય જૂની, ડ્રોવેબલમાં જોઈ લઈએ. હશે કદાચ એબીસીડી વાળી. સીડી ક્યાં છે? બરાબર, ટી વાળી લઈ લઈએ. કેવી રીતે કોલ કરવાની? બે ઇમેજ લઈ લઈએ. આર ડોટ આઈડી ડોટ આ ડોટ ડ્રોવેબલમાં છે ને, ડ્રોવેબલની અંદર ટી વાળી ઇમેજ છે. આ ડોટ ડ્રોવેબલ ડોટ ટી વાળી ઇમેજ. બરાબર. અહીંયા કોઈ બી નામ આપી દો કે ભાઈ એન્ડ્રોઈડ, iOS, ટાઈમ. બરાબર, ટાઈમ. હવે ડેટા ક્યાં મોકલવાના? આરવી એડેપ્ટરમાં. ક્યાં આગળ? આરવી એડેપ્ટરમાં. તો આરવી એડેપ્ટરમાં મોકલવા હોય તો શું કરવું પડે? મારે અહીંયા કન્સ્ટ્રક્ટર બનાવવો પડે કે ભાઈ જઈને ડેટા લઈ આવે કે આરવી એડેપ્ટર. અહીંયા પહેલાં તો કે કન્ટેક્સ્ટ ક્યાંથી કોલ થશે. પછી આપણી પાસે અહીંયા એક ઇન્ટીજર ઇમેજ એરે લેવાનો, પછી અહીંયા સ્ટ્રિંગનો નેમ એરે લેવાનો, પછી અહીંયા સ્ટ્રિંગનો એક ટાઈમ એરે લેવાનો. બરાબર. પછી જે બી ડેટા લઈને આવે એ આપણે ક્લાસ વેરિયેબલ બનાવી દેવાના, જેનાથી આપણને શું છે કે આપણે એને ગમે ત્યાં એક્સેસ કરી શકીએ.
શું કરવાનું? ધીસ ડોટ context is equal to context. પછી this dot name is equal to this dot image is equal to image. This dot time time બરાબર. હવે શું કરવાનું? અહીંયા ડેટા સેટ કરવાના. તો જો અહીંયા માયા હોલ્ડરનો ઓબ્જેક્ટ છે, એ શું કરવાનું? હોલ્ડરમાંથી આપણે એટલે કે માયા ક્લાસમાંથી ઇમેજ વ્યૂ લેવાનું. ડોટ સેટ ઇમેજ રિસોર્સ કરીને મેથડ છે કે ભાઈ ઇમેજના એરેમાંથી તમે પોઝિશન વાઇઝ ડેટા લઈ લો, 0 1 2 એવી રીતે બરાબર. પછી હોલ્ડરમાં ટેક્સ્ટ વ્યૂ 1 ડોટ સેટ ટેક્સ્ટ, અને નેમમાં બી સેમ તમે અહીંયા પોઝિશન વાઇઝ ડેટા લઈ લો, કારણ કે એરે છે ને પોઝિશન બી સ્ટાર્ટ થાય 0 થી, અને અહીંયા એરે સ્ટાર્ટ થાય 0 થી. એટલે આપણે શું કરીએ? અહીંયા બરાબર ગેટ કાઉન્ટમાં શું છે? કોઈ બી એક એરેનું સાઇઝ આપી દેવાની કે ઇમેજ ડોટ લેન્થ, બરાબર. એટલે શું છે? એટલી વખત તમારું લિસ્ટ જનરેટ થતું રહે. હવે આ એડેપ્ટરને આપણે કોલ કરીએ અહીંયા કે ભાઈ આરવી એડેપ્ટરમાં અમારે ડેટા પાસ કરવાના છે, તો એના કન્સ્ટ્રક્ટરમાં પાસ કરવા પડશે. પહેલું એક્ટિવિટી એટલે કે અહીંયા એક્શન લિસ્ટનર ડોટ ધીસ, પછી શું છે? અહીંયા ઇમેજનો એરે આપી દેવાનો, પછી નેમનો એરે, પછી અહીંયા ટાઈમનો એરે એને આપી દેવાનો. અને આખા એડેપ્ટરને આપણે ક્યાં સેટ કરશું? કે રિસાયકલર વ્યૂની અંદર સેટ એડેપ્ટર કરી દેવાનું. અહીંયા શું આવશે? આરવી એડેપ્ટર આપી દેવાનું, હે ને? આરવી ડોટ સેટ એડેપ્ટર આરવી એડેપ્ટર. હા હા બરાબર. ઓકે, હવે એક મિનિટ. ઓકે, આ રન કરીએ. હવે આઉટપુટ કેવું આવે છે તમને આઈડિયા આવી જશે.
તો છે ને અહીંયા આવી ગયો. પણ શું છે આમાં ઇમેજની સાઇઝ મોટી છે હે ને, એટલે શું છે કસ્ટમમાં છે ને જે ઇમેજ સાઇઝ હોય ને એને હાઈટ વિડ્થ આપી દેવાની. ફિક્સ કરી દેવાનું એટલે શું છે સાઇઝ બધામાં પ્રોપર દેખાય તમને. આવી ગયો એન્ડ્રોઈડ iOS છે ને, એટલે જેટલા ડેટા એડ થાય સર્વર ઉપરથી પછી આપણે એ રીતે એની અંદર સેટ કરતા જવાનું. એટલે અહીંયા જે અત્યારે ડેટા છે આપણી પાસે અત્યારે સર્વર છે નહીં બરોબર, એટલે મેં અત્યારે ટેમ્પરરી શું કર્યું બે બે ડેટા લીધા. પણ જ્યારે સર્વર આવશે ત્યારે એની અંદર શું હોય કે આ જે ડેટા છે તમારા એ ડેટા સર્વર પરથી આવશે. તો સર્વરમાં શું છે ડેટા કન્ટિન્યુઅસ લોડ થતા રહે એટલે તમને અહીંયા બેનિફિટ થતો રહે બરાબર. આ છે આપણું રિસાયકલર વ્યૂ. ખબર પડી ગઈ ગાઈસ બધાને? ઓકે. હા બોલો. હા એવું થાય, એમાં એરર લિસ્ટ લેવો પડે બરાબર. હા હા એ પણ આખી પ્રોસેસ લાંબી છે એની, એટલે અત્યારે નથી કરાવતો. અત્યારે ખાલી આપણે શું શીખવાનું છે કે આ રિસાયકલેબલ એડેપ્ટર કઈ રીતે બનશે એ તમને આવડવું જોઈએ. પછી આનો યુઝ આપણે આવશે ડેટાબેઝની અંદર, જેની અંદર તમે કન્ટિન્યુઅસ ડેટા શું છે ચેન્જ થતા રહેશે. તમે જે એડ કરશો ને બટનથી એ ડેટા અહીંયા પણ ડિસ્પ્લે કરશે તમને.